ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધ તણાવના પગલે વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। સોનું અને ચાંદીના ભાવમાં 20% વધુ ઉછાળો આવ્યો છે। મલ્ટી કોમોડિટી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹4,641 વધીને ₹1,66,745 પર પહોંચ્યો છે, જ્યારે કે ચાંદી ₹8,000 વધીને ₹2.91 લાખ પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ₹5,390 પ્રતિ ઔંસ સુધી ચડ્યું છે। બીજી તરફ શેર બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। બીએસઈ સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે અને નિફ્ટી 50માં 300 પોઈન્ટની ગિરાવટ નોંધાઈ છે। તો જે પ્રકારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે। આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખૂબ જ મોટો કડાકો નોંધાયો છે, પરંતુ સોના અને ચાંદીમાં તેને લઈને ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે, કારણ કે તે સૌથી સેફ કહી શકાય છે સેવિંગ માટે। ત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધનો જે છે તે તણાવના કારણે વૈશ્વિક બજારોમાં આજે મોટી ઉથલપાથલ જોવા મળી છે। લગાતાર 3 દિવસીય આ યુદ્ધને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે આજે સોનું 2.86% ઉછળ્યું છે અને તે ₹1,66,000ને પાર કરી ગયું છે। ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી ₹8,000 વધી ₹2.91 લાખ પ્રતિ કિલોએ પહોંચી છે। સ્વાભાવિક છે કે આ સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે, એટલે રોકાણકારો આ તરફ વળે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 5,390 પ્રતિ ઔંસે પહોંચ્યું છે। સોના ચાંદીના ભાવમાં હજુ પણ યુદ્ધ લાંબુ ચાલે તો વધારો જોવા મળી શકે છે। ક્રૂડ ઓઇલમાં પણ 10%નો વધારો જોવા મળ્યો છે। ₹100 સુધી તે જવાની આશંકા સેવાઈ રહી છે, તેમાં પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। આજે સેન્સેક્સ 1,000 પોઈન્ટ તૂટ્યો હતો જ્યારે બંધ થયો ત્યારે, તો નિફ્ટીમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો। નિફ્ટી પણ ગગડતી દેખાઈ હતી। એશિયન માર્કેટમાં ભારે ગિરાવટ જોવા મળી હતી અને સ્વાભાવિક છે કે જ્યારે સોમવારે માર્કેટ ખુલશે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તેવું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી રહ્યું હતું। ત્યારે હાલ માર્કેટની સ્થિતિ જે છે તે પણ તણાવભરી જોવા મળી રહી છે આ વોરને પગલે। ત્યારે હાલ ફિકર આપનીમાં રોકાઈશું એક બ્રેક માટે।